વિરામ પછી આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજનના વિરોધમાં ભાભરમાં રેલી યોજાઈ ગઈ। જોકે આ રેલી અને બંધના એલાનનો ફિયાસ્કો પણ જોવા મળ્યો અને ભાજપ કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ છેડાયું। બનાસકાંઠામાં જિલ્લા વિભાજનના વિરોધમાં ભાભરમાં રેલીનું આયોજન થયું હતું। ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને રેલીની સાથોસાથ બંધનું એલાન પણ અપાયું હતું। જોકે ભાભરમાં માર્કેટ ચાલુ રહેતા અને લોકો ન જોડાતા રેલીનો ફિયાસ્કો થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રેલી વિશે સાંસદ ગેનીબેન ઠાકોરે સમર્થન જાહેર કર્યું હતું। આ સાથે ભાજપના નેતાઓ અને આગેવાનો પર જિલ્લા વિભાજન મુદ્દે પ્રહાર પણ કરાયા હતા। કે તમને ખોબલે વોટ આપ્યા હોય, નગરપાલિકા 24માંથી 24 આપી હોય, બીજી વખત 24માંથી 24 આપી હોય, સંપૂર્ણ શાસન એ ભાભરનું ભારતીય જનતા પાર્ટીને આપ્યું હોય ત્યારે સ્વાભાવિક છે કે એ એક તરફી નિર્ણય લેતા હોય, તાનાશાહી ભરો નિર્ણય લેતા હોય ત્યારે ભાભરના નાગરિકો હોય, વેપારીઓ હોય અને આવનાર સમય હોય એ એમની જે લાગણીથી દુભાયેલી લાગણી ન દુભાય અને એમને યોગ્ય જવાબ એમને સાંભળીને યોગ્ય નિર્ણય લે એવી હું અપેક્ષા રાખું છું। અત્યારે જે લોકો તમે ઓછા જોડાવાનું એનું કારણ બતાવું। અત્યારે ભાભર શહેરની અંદર અને ભાભર તાલુકાની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીની એટલી દબણ છે તે એના કારણે હાવ ભારતીય જનતા પાર્ટીને જિલ્લો લાભો છે, ઓગળ બધું લાભો, પણ એક નેતાના કારણે એ થોડા દબાય છે। એટલે અત્યારે નાના મોટા ધંધા છે કોઈ આડા આવડા, એટલે એના કારણે બી એટલે અંદર કોઈ બહાર આવતા નથી। કોંગ્રેસની રેલીમાં કોઈ પણ ભાભરના નગરજનો કે ભાભરના વેપારીઓ પણ જોડાયા નહોતા। સ્વયંભૂ લોકોએ નિર્ણય કર્યો કે અમારે સરકારના નિર્ણયને વધાવ્યો હતો અને વાવ થરાદને સમર્થન આપ્યું હતું। આરોપ લગાવ્યો ભાજપી નથી રેલીમાં જોડાવા નહીં, આમાં ભાજપ કોંગ્રેસની કોઈ વાત જ નહોતી। રેલી કરી હતી કોંગ્રેસના મિત્રોએ। હવે એમનો વિષય છે કે એમની સાથે લોકો કેમ નથી જોડાતા, એમે કોઈ સંકલન ના કર્યું હોય, એમને ખોટી રીતનો વિરોધ કરતા હોય તો લોકો ના જ જોડાય નહીં। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવથરા જિલ્લાની રચના કરવામાં આવી 30 દિવસ જેવા થવા આવ્યા છે, પરંતુ વિરુદ્ધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। જેને આજે ભાભરની અંદર વગર જિલ્લા સંકલન જિલ્લા સમિતિ હતી તેને બંધ રાખીને વેપારીઓને આહવાન કરવામાં આવ્યું હતું કે રેલીની અંદર જોડાવાનું, પરંતુ જે વેપારીઓ પોતાના ધંધા રોજગાર હતા રાબેતા મુજબ શરૂ રાખ્યા છે, ચાલુ રાખીને વિરોધથી દૂર રહ્યા હતા, તેને લઈને ભાભરની અંદર જે રેલીનું આયોજન કરવામાં આવ્યું, માંગ કરવામાં આવી હતી ભાભરની કાં તો બનાસકાંઠામાં સમાવી રાખવામાં આવે અથવા તો વગર જિલ્લાની રચના કરીને વગર જિલ્લામાં સમાવેશ કરવામાં આવે, પરંતુ ભાભરની અંદર જે વગર જિલ્લા સંકલન સમિતિ દ્વારા જે રેલીનું આયોજન કરાયું હતું તેને સમર્થન ન મળતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દિનેશ ઠાકોર, TV9।